રહ્યા છો વડોદરા 24 હાર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર કીર્તિ મંદિર ખાતે આવેલા ગુડ ફ્રાઇડેની ઘટનાને અનુરૂપ ચિત્ર પ્રદર્શન યોજાયું. વડોદરા શહેર કીર્તિ મંદિર ખાતે આવેલ ગુડ ફ્રાઇડેની ઘટનાને અનુરૂપ ચિત્ર પ્રદર્શન યોજાયું. 29 માર્ચને સમસ્ત દુનિયા ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરીને ચર્ચમાં પ્રેયર કરતા હોય છે, ત્યારે શહેરના એક આર્ટિસ્ટ દ્વારા આ ઘટનાને અનુરૂપ ખાસ તૈયાર કરાયેલા પેઇન્ટિંગ્સના પ્રદર્શન યોજાયું. વિશ્વના ખ્રિસ્તી સમાજ માટે પ્રભુ ઈસુને મૃત્યુદંડ બદલ હાલમાં વેદના અનુભવવાના દિવસો છે. ઇઝરાયેલના જેરુસલેમમાં કથિત ઈશનિંદાના તહોમત સાથે ઈસુને વધસ્તંભ પર ચડાવવાના અગાઉ ઈસુએ શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું અને બાગમાં જઈ પ્રાર્થના કરી રોમન ગવર્નર પિલાત દ્વારા સૈનિકોને સોંપાયેલા ઈસુને કોરડા મારવામાં આવ્યા. એમના વસ્ત્રો બદલાવી કિરમજી રંગનો ઝભ્ભો પહેરાવા, માથે કાંટાનો મુગટ મુકાયો અને શરીરે મુક્કા અને માથામાં સોટી માર્યા પછી ઈસુને વધસ્તંભ પર લઈ જવા એમના હાથ અને પગ પર ખીલા જડી દેવામાં આવ્યા હતા. શહેરના કલાકાર સંજય મસીહે આ ઘટનાક્રમને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલા ચિત્ર પ્રદર્શન શા માટે ગુડ ફ્રાઇડે ગુડ છે માં કેનવાસ પર કરાયેલા 30 ઓઇલ પેઇન્ટિંગ્સ રજૂ કરાશે. આ પૈકી ધ ઇવિલ એમ્પાયર, ધ બ્રોકન ઇમેજ, ધ ક્રિએટિવિટી ઓફ ક્રોસ અને બિયોન્ડ ધ ગ્રેવ વગેરે ચિત્રો વિશેષ ધ્યાનાકર્ષક બન્યા છે. તારીખ 29 માર્ચથી 31 માર્ચ સુધી સવારે 10:30 થી 7:30 દરમિયાન કલા રસિકો જોઈ શકશે. આજે ગુડ ફ્રાઇડે છે અને ગુડ ફ્રાઇડે નિમિત્તે આજે પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આકૃતિ આર્ટ ગેલેરીમાં, અને તે 31મી તારીખ સુધી ખુલ્લું રહેશે. અને એમાં ખાસ ગુડ ફ્રાઇડે નિમિત્તે જે પ્રાયશ્ચિતનું પર્વ, એટલે કે આપણા પાપનું જે પ્રાયશ્ચિત છે એ વધસ્તંભ પર પૂરું પાડવામાં આવ્યું, અને એ બાબત આજે ગુડ ફ્રાઇડે નિમિત્તે અહીંયા આ પેઇન્ટિંગ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. કેટલી પેઇન્ટિંગો છે? હા, એમાં આશરે લગભગ મને 30-32 પેઇન્ટિંગ્સ છે એમાં. આ એકચ્યુઅલી શું છે કે મને વિચાર જે છે એ 1994થી આ દર્શન જે ખાસ વિશેષ બાબત પ્રાપ્ત થઈ ત્યાર પછી આ કાર્ય શરૂ કર્યું. કેટલા વર્ષોથી? લગભગ આ 30મું વર્ષ છે.